બસ જીવનમાં એક મૂળ તત્વ છે સત્ય. અને સત્ય કોણ છે? ભગવાનનું ભજન. ઉમા કહું મેં અનુભવ અપના. ઉમા કહું મેં અનુભવ અપના. સત્ય હરિ ભજન જગત સબ સપના. સત્ય હરિ ભજન જગત બસ સત્યમ પરમ ધીમહિ એના ગોદમાં બેઠા છીએ ને એટલે ડરવાની જરૂર આપણે નથી. જો ભજન નહીં કરીએ ને તો ડરવું પડશે. કેમ કે પેટનું વજન વધે ને તોય પ્રોબ્લેમ. એમ જીવનમાં છે ને ભગવાનનું ભજન ઘટે ને તો પ્રોબ્લેમ થાય. હવે નક્કી તમારે કરવાનું છે કે શરીરનું વજન વધારવું છે કે ભગવાનનું ભજન વધારવું છે. પહેલું તો એક જ છે. કહેવાય કે સિક્કાની બે બાજુ છે. ભજન નહીં કરો, ભગવાનના ભજનની અંદર નૃત્ય નહીં કરો ને તો તમારું વજન પાકું વધવાનું છે. પરંતુ ભગવાનના ભજનમાં બેસી અને હાથ ખુલ્લા કરી અને બંને હાથે તાલીઓથી ભગવાનને રીઝવવાનું નૃત્ય કરશું ને તો આપોઆપ વજન ઘટશે અને આધ્યાત્મની દ્રષ્ટિએ ભજન વધશે. અને તમને એમ હોય કે મહારાજ અમારે બે કરવું હોય તો તમારે બે કરવાની છૂટ છે. બોલો કેવી રીતે થાય કહું? જાણવું છે? 7મા દિવસે જાણશું. ના એટલે આવો ને તમે એમ 7મા દિવસે, નહીં તો કઈક લગ્નમાં જતા રહેશે. અને પાછો અહીંયા તો મા ભગવતીનો પાટોત્સવ પણ છે. કદાચ ભક્તો કોઈના આપણા મિત્ર સર્કલમાં કે કદાચ લૌકિકતાની અંદર છે ને કોકના વિવાહ હોય ને તો એ છોડીને માં ભગવતીનો પાટોત્સવ છે ને એ વિવાહની અંદર હાજરી આપજો. આપોઆપ ભગવાન છે ને તમારી હાજરી બધે પૂરી દેશે. માં ભગવતીનો પાટોત્સવ હોય અને બધા ભક્તો દ્વારા અહીંયા આગળ કહેવામાં આવે કે પાટલા લખાવો, પાટલા લખાવો. ભક્તો એવું નહીં, સામે ચાલીને એમ કહી દેવું જોઈએ કે આ જીવન સુધી આટલા પાટલા અમારા તરફથી રહેશે. એવું કોક જો મળી જાય ને તો માં ભગવતી દેવા વાળી નથી દીધી. પરંતુ અહીંયા તો આપણે કહેવા માટે પણ આપણે, અને કોઈ કહે ને તો એમ કે તમારે ક્યાં કહેવાની જરૂર છે, તો ભાઈ તમે દઈ દો. આમે છે ને કસોટી તો છે ને સાચા હોય એની જ થાય. બાકી વાતડિયું વગતાડિયું જીન જીન જેદડિયું જેડા જેડા માનવી એડી એડી. કેમ કે વાતો કરવા વાળા તો છે ને ગમે ત્યાંથી ગોતી લેશે. તમે સારું કરશો ને તોય હારા બોલશે, અને નહીં સારું કરો ને તોય બોલશે. પછી અમુક તો એવું વિચારે ખરા સારું કરીને હરખું સંભળાવતા નથી, એમ કરતા જવા દો જેમ થતું એમ. એ તો એક છોકરો અને એના બાપ એક ઘોડો લઈને નીકળ્યા. એક ઘોડો લઈને નીકળ્યા ને એટલે એક ગામ આવ્યું. ઘોડાની લગામ પકડીને બાપ ને દીકરો બંને ચાલતા હતા. એક ગામમાંથી નીકળ્યા, એમાં ચોરાયો હતો. ત્યાં આગળ આવી અને પેલા બધા હતા ગામના ચોરાએ બેઠેલા બધા. એને શું કહેવાય? હા, આપણે અહીંયા કે ભાગોળ.
ભાગોળેથી નીકળ્યા, એમાં 2-3 જણા હતા. વૃદ્ધ કાકા આવીને કે છે, એટલે હવે કેટલા મૂર્ખા કહેવાવ તમે. બોલે કેમ? કે એક તો આ ઘોડો છે, તેમ છતાં 2 જણા હાલીને નીકળો છો. થોડાક આગળ ગયા, પેલા બંનેને એમ થયું હાલો ને આપણે બેસી જઈએ. તો એ ઘોડા ઉપર બાપ ને દીકરો બંને બેસી ગયા. પાછું બીજું ગામ આવ્યું, બીજું ગામના ભાગોળીથી નીકળ્યા ને તો ત્યાં આગળ બેઠેલા પાછા 2-5 વ્યક્તિઓ દ્વારા એમ કહેવાય, હારા તમને કોઈ ઘોડા ઉપર દયા નથી આવતી, બાપ ને દીકરો 2 ચડીને બેઠા છો. ફરી પાછા થોડાક આગળ ગયા, દીકરો નીચે ઉતરી ગયો, લગામ પકડીને હાલતો હાલતો ધીરે ધીરે આગળ જાય. ત્રીજું ગામ આવ્યું, ફરી પાછી ભાગોળે બેઠેલા અમુક 2-5 વ્યક્તિઓ આવીને કહે છે, હા જો તો ખરો એના બાપને ભાન છે, વયો વૃદ્ધ છોકરાને હાલતીનો કરી દીધો અને પોતે ઘોડાના માથે ચડીને બેઠો છે. પેલા બાપને એમ થયું, લાવ હું ઉતરું, દીકરાને બેસાડી. ફરી પાછું ગામ આવ્યું, ચોથું ગામ. ફરી પાછી ભાગોળ હતી, ત્યાં ફરી પાછા 2-5 વ્યક્તિઓ આવી અને એટલું કહી દીધું કે હરા બાપ તો હવે એને તો દીકરાને ભાન નથી પડતી કે આ બાપને આટલું મજૂરી કરાવે, હલાવે અને આ દીકરો ઉપર બેઠો છે ભર જવાનીમાં. ફરી પાછું હતું ને એવું. એનો મતલબ ભક્તો એ છે કે તમે આ દુનિયાના વિચારોને ક્યાંય પલટવાની ક્ષમતા તમારી કે મારી નથી, પરંતુ જો ભગવતી ધારે ને તો દુનિયાના મનને, તનને અને વિચારોને બધાને પલટવાની ક્ષમતા છે. કદાચ એમ થતું હોય કે 31મી તારીખે માનો પાટોત્સવ છે, કેટલા પાટલા કેટલા થયા થાય? હે કેટલા? આપણે કરવાના કેટલા? બીજા 2 કરવાના છે ને. હવે આમાંથી આજ સાંજે જઉં છું, કાલે કૃષ્ણ રામ ભગવાનનું પ્રાગટ્ય થાય અને કાલે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થાય. એ વખતે ઉજવણી થાય ને એ દરમિયાન 5-5 પાટલા આવી જવા. અને જો તમે નહીં ધાર્યું હોય ને તો કોકને માં ભગવતી સ્વપ્નમાં આવીને કહેશે કે તું મારો પાટલો નોંધાય ને. કેમ કે ચિંતા આપણે કરવાની જરૂર નથી, આપણે ક્યાં કોઈનું ખોટું કરવું છે. તોરલ કે કભી ન માંગુ અપને તન કે કાજ, પરંતુ પરમાર્થ કે કારણે મોહે માંગતા ન આવેલા. માં ભગવતી આપણા ઘરની અંદર રાંધલ તેડવાના હોય, આપણે કેટલા ઉત્સાહથી કરીએ છીએ ને. તો જગત જનની જગદંબિકાનો છે. કેમ કે એના આધારે તો આપણે બેઠા છીએ ને, એના રે આધારે અમે રહીએ. આ દુખડા જય કહીએ, તું જેમ રાખે મા દુખડા આપણને કઈ ખબર નથી, પરંતુ કરાવવા વાળી પણ એ માં છે ને. ક્યારેક ને ક્યારેક તમને છે ને, જો કદાચ તમે આ ધર્મ ભાવની અંદર ધર્મ લાભ લીધો હશે ને, તો ભગવતી ઉપાધિ સતાવે હવે તું જો સુને તો તુજને કહીએ, આ દુખડા કોને જય કહીએ, તું જો સુને તો કર કરીએ રે.
હે માં કે આસરો કોઈનો નહીં મારે આસરો કોઈનો ન મારે હે માં હવે તું જેમ રાખે તેમ રહીએ ટુકડા કોને જઈ કહીએ તારે આધારે અમે રહીએ ટુકડા કોને જઈ કહીએ હમણાં આમ તો છે ને મને એવા સમાચાર ગઈકાલે જ તમે આપ્યા ને કે વામજ ગામમાં બધાય મેજોરિટી બહાર જ રહે છે. અહીંયા બહુ તો ક્યાંય અમેરિકા રહેતા હોય, ઓસ્ટ્રેલિયા રહેતા હોય, લંડન રહેતા હોય એવા કોઈ નથી અહીંયા. હે મારા ખ્યાલથી હશે તો ખરા જ ને. મેજોરિટીમાં બહાર રહેવાનું કીધું એટલે એવું તો ના હોય કે ખાલી અમદાવાદમાં જ હોય, રહેતા તો હશે ને. કાંઈ નહીં, ભગવતી માટે ખાલી એક ફોન કરીને આપણા દીકરાને એને ખાલી એક જાણ તો કરજો કે દર વર્ષની જેમ માં ભગવતીનો પાટોત્સવ આવે છે તો તમારે પણ એક પાટલો લખાવવાનો છે. એમ જો કદાચ થશે ને તો આવતા વર્ષે ભગવતી તમે જેટલા દીધા હશે ને એનાથી 10 ગણા નહીં 20 ગણા અનેક ગણા એ આપી દેશે. કેમ કે આપણે તો છીએ ને એના આધારે રહેવાનું છે. અરે કરુણાની તારી કરુણા તું કરજે કરુણાની કરનારી કરુણા તું કરજે. હવે તારા શરણમાં અમને લેજે ટુકડા કોને જઈ કહીએ તારે આધારે અમે રહીએ દુખડા કોને જઈ કહીએ. અને એટલે જ માં ભગવતીને એમ કહીએ ને, હે માં તું જો સુને તો કર કર ગઈ કહીએ દુખડા તું જો સુને તો કરીએ દુખડા કોને જઈ કહીએ. પાળના હૈયામાં બાવાનળ સળગે હૈયામાં દાવાનળ સળગે. હવે શાંતિનો દાવો અમે કરીએ ટુકડા કોને જઈ કહીએ તારે રે આધારે અમે રહીએ દુખડા કોને જઈ કહીએ. બોલ્યું શ્રી આદ્ય શક્તિ અંબે જય. તો બોલો, બીજું કાંઈ ન દે તો હાલશે. બોલીએ શ્રી આદ્ય શક્તિ અંબે.